હું હિતેન ભટ્ટ એડવોકેટ જામનગરમાં વકીલાત કરું છું. તાજેતરમાં જામનગરની અંદર બે જેના માલિકો એક જ છે, સોખલાલ અને જીતુલાલ. એક સિદ્ધિ મરીન અને એક શ્રીજી. સિદ્ધિ મરીને થોડા વખત પહેલાં એનસીએલટીની અંદર કાર્યવાહી કરી એ જ પાર્ટી સામે કે જે પહેલાં ભૂતકાળની અંદર રીગલ પ્રાઇવેટ લિમિટેડ હતી, હવે એ પબ્લિક લિમિટેડ થઈ ગઈ છે અને નામ રાખ્યું છે RRC. તો અગાઉનો દાવો કર્યો તો એ લગભગ 8.5 કરોડનો હતો. બીજો દાવો જે કર્યો એ પણ 6,95,00,000નો છે. એનસીએલટીની અંદર કાર્યવાહી ચાલુ છે. એનસીએલટીની અંદર કંપનીઓ વચ્ચેના જે ડિસ્પ્યુટ છે 1 કરોડથી વધારેના, એના અંગેની જે ટ્રિબ્યુનલની રચના થઈ છે, એટલે ફરીથી બીજો દાવો તાજેતરની અંદર કરવો પડ્યો પિટિશન, કે આજે એનસીએલટીની અંદર પેન્ડિંગ છે અને એનો પ્રતિપક્ષે જવાબ આપવાનો છે. એટલે બંને દાવા લગભગ એક સાથે ચાલુ થઈ જશે અને પરિણામ પણ વહેલું આવે એવી અમને આશા છે.